સાથે 49 જેટલી બેઠક હતી, હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા એને જઈ કટ રહી છે. કરી શકશો, લીડ મેળવી શકશો એનાથી વધારે? જી, રેકોર્ડ બનાવવા જઈ રહી છે. અચ્છા, રેકોર્ડ તોડ જીત, એટલે જીત પણ જેવી શિરીષભાઈ, જીત પણ જેવી તેવી નથી જોઈતી, રેકોર્ડ તોડ જીત જોઈએ છે, કહેવાવું જોઈએ, ઇતિહાસમાં લખાવવું જોઈએ નથી જોઈતી. એ અમારા સંકલ્પમાં, એ અમારા સંકલ્પની અંદર, અમારા કાર્યની અંદર ઇતિહાસ બનાવવા ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇતિહાસને ભરેલી છે અને ઇતિહાસ રેકોર્ડ બ્રેક હોય છે. જી હા, શિરીષભાઈ, છેલ્લી 2 ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ પણ રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી ને. 60-63 બેઠકો બાકી બધાના સુપડા સાફ કરી દીધા હતા. બિલકુલ રાઈટ. એટલે ઓબ્વિયસલી હવે જે એમની સામે ટક્કરમાં છે એ પણ અપેક્ષા કરતા હોય કે અમે પણ રેકોર્ડ બ્રેક જીત મેળવીએ. પણ માની લો આ રેકોર્ડ, કારણ કે શિરીષભાઈ આની પહેલા કીધું કે જીતની નજીક, એટલે જે આંકડા હશે એ કદાચ જે મેજિક ફિગર છે એની નજીક પહોંચશે આંકડા. માની લો કે બીજેપી 40-42 ની આસપાસ, 45 ની આસપાસ રહે છે, પણ રેકોર્ડ તોડવો હોય જૂની જીતોના, તો પછી એના માટે ક્યાંકથી સેટિંગ પણ કરવું પડે. અને એટલા માટે જ વિશાલભાઈ, આપણે તો ખબર જ છે કે આમ આદમી પાર્ટી પહેલેથી જ આરોપ લગાવવા માંડ્યા કે ભાઈ કરોડોમાં અમારા જે ઉમેદવારો છે તેમના ખરીદવામાં આવી રહ્યા છે અને આવા લોભામણી લાલચો આપવામાં આવી રહી છે. એક બીજી વસ્તુ તમને આની અંદર અત્યારના જે પરિણામ છે એ મુજબ તમને કહેવા માંગીશ કે આની અંદર જે અત્યારે ઇલેક્શનના જે પરિણામને જે આંકડા જોવામાં મળી રહ્યા છે એની અંદર આપણે 3 વસ્તુની અંદર અત્યારે એનાલિસિસ આપણે કરી શકીએ. એક વસ્તુ એ છે કે જે એકદમ મધ્યમ, એકદમ ગરીબ વર્ગ કે જે રોજનું કમાવા વાળો છે, કે જેની નાની નાની સ્ટોલ, દુકાનો, જે આપણે ચાંદની ચોક એરિયાની અંદર કહીએ એ પબ્લિક. બીજી પબ્લિક કે જે બીજી પબ્લિકની અંદર જે રાજનીતિ કરવામાં, ધર્મની રાજનીતિ. અને ત્રીજી જે છે એ સૌથી વધારે કે ફેસને લઈને જે રાજનીતિ થઈ ગઈ, કે આ ફેસ જે છે એ આ રીતે જેલની અંદર જઈને આવ્યા તો પબ્લિક માટે શું કાર્ય કરશે, અને જે રીતે જે એમના સીસ મહેલો બતાવવામાં આવ્યા, કે જે રીતે એમના પ્રોપર્ટીઝ અને જે રીતે અત્યારે કાંડ, જે એમના કેસો દર્જ કરવામાં આવે એની રાજનીતિ. આ 3 વસ્તુની અંદર એક વસ્તુ આમ આદમી પાર્ટી માટે એક સારી સાબિત થઈ છે. અત્યારે જોઈ શકીએ છીએ કે જેમનું મોડલ ટાઉન હોય, સદર બજાર હોય, ચાંદની ચોક હોય, કે પછી એમની કરોલબાગ હોય, કે જે આ એક વર્કિંગ એરિયા જે કહી શકીએ કે જ્યાં આગળ મોસ્ટલી બધા વર્કર્સ રહી રહ્યા છે, એ એરિયાની અંદર ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી લીડથી આગળ વધી રહી છે. પરંતુ જે એમના ફેસ, કે અરવિંદ કેજરીવાલ કહી લો, મનીષ સિસોદિયા કહી દો, કે આતિશી કહી લો, જે અત્યારે હાલ પણ બિલકુલ પાછળ ચાલી રહ્યા છે. એટલે આ ટ્રેન્ડની અંદર, અને જે રીતે આપણે વાતચીત કરી કે જે એરિયા, જે કોંગ્રેસના વોટર્સ રહેલા હતા, કે મુસ્તફાબાદ હોય, કે જેની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. અને અત્યાર સુધીના તમે રિપોર્ટિંગ જોઈ લો, કે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ જોઈ લો, ત્યાંની પબ્લિકના મોઢે એ વસ્તુ સાંભળવામાં આવ્યું છે કે 2020 પછી જે દંગા, 2020 ની અંદર જે દંગા થયેલા હતા, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીને એક્સેપ્ટ કરવામાં નહીં આવે. એ જ જગ્યાની જે વાત કરીએ કે મુસ્તફાબાદની અંદર અત્યારે હાલ જે છે એ ભારતીય જનતા પાર્ટી જે છે 36,000 વોટથી આગળ ચાલી રહી છે. એટલે આપણે જે બીજી ધર્મની રાજનીતિ જે કહીએ એની અંદર પણ ક્યાંક ભારતીય જનતા પાર્ટીને SC/ST વોટ પ્લસ જે મુસલમાન કોમ્યુનિટીના વોટની અંદર ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઊણી ઉતરી છે. અને જે રીતે ગ્રાઉન્ડ લેવલ એમનું વર્ક જે કહી શકીએ કે જે દર વખતે પ્રચલિત છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે એન્ડ વખતે જે પ્રચારકો ઉતારતી હોય છે, જે કાર્યકર્તાઓ, જે 45,000 થી વધારે કાર્યકર્તાઓ 15% વોટ માટે એ લોકોએ જે ઉતાર્યા હતા, અને જે રીતે પ્રચાર પ્રસાર યુપી MP થી જે રીતે બોલવામાં આવ્યા હતા લોકોને, એ પ્રચાર પ્રસાર ક્યાંક આની અંદર વધારે કામ કરી ગયો છે. પણ જે આપણે વાતચીત કરીએ કે આગળ વાતચીત કરી હતી કે આની અંદર ભારતીય જનતા પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક જે રીતે આમ આદમી પાર્ટીએ જે જાહેરાતો કરી હતી કે ફ્રીની વાતચીત હોય, કે વાતચીત હતી કે ફ્રીની રેવડી વેચવી, પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી પણ આનો એક લાભ આની અંદર એમને મળી રહ્યો છે. કારણ કે એમને પણ ક્યાંક ને ક્યાંક આવી જાહેરાતો કરી છે કે અમે આટલી વસ્તુ ફ્રી આપીશું, કારણ કે જરૂરિયાત છે, ત્યાંની પબ્લિકની નીડ છે, એટલા માટે જાહેરાત કરવામાં આવી. અને એ બધા ફેક્ટરને જ્યારે ભેગું કરવામાં આવે, જે અત્યારે સીટની અંદર આપણને કન્વર્ટ થતું જોવા મળી રહ્યું છે, અને જે નરેન્દ્રભાઈ મોદીનો જે ફેસ, આપણે બીજી વાત કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી કે એના ઉમેદવારને જોઈને નહીં, પરંતુ નરેન્દ્ર મોદીના ફેસને જોઈને અત્યારે આંકડાઓની અંદર અને દર વર્ષે જે આપણે જે ઇલેક્શનોની અંદર જોઈ રહ્યા છે કે જે સીટો જે જેમ જેમ વધતી ગઈ છે, એ નરેન્દ્રભાઈ મોદીના ફેસના કારણે આ સીટની અંદર વધારો જોવા મળી રહ્યો છે. અને પ્રચારમાં પણ વિશાલભાઈ એ જ કીધું ને, ડબલ એન્જિનની સરકાર બનશે. જો અહીંયા આવશે તો ડબલ એન્જિન સરકાર. હું વિશાલભાઈની વાતમાં એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર જોઉં. 2019માં 2020માં ફરીથી સરકાર આવી, 2019માં પણ કેન્દ્રમાં તો ભાજપની સરકાર હતી, નરેન્દ્રભાઈનો જ ફેસ હતો, રાઈટ? તો ત્યારે કેમ ભારતીય જનતા પાર્ટી સરકાર ન બનાવી શકી? પણ આ છેલ્લા 5 વર્ષની અંદર જે તેજીથી ઘટનાક્રમો થયા છે, અને જે ઝડપથી આમ આદમી પાર્ટીનું દિલ્હીમાં પ્રતિષ્ઠાનું ધોવાણ થયું ને, એને બહુ મોટો ફટકો માર્યો છે. ભ્રષ્ટાચારનો હોઈ શકે સૌથી મોટો
કારણ કે ભ્રષ્ટાચાર હટાવવાના મુદ્દા ઉપર તો એ લોકો સત્તામાં આવ્યા હા, હતા. exactly. બાકી બધી વસ્તુઓ તો બરોબર છે ઝાડુ કે- નિશાન જ એનું હા. સાબિતી છે કે ભાઈ Yes. સફાયો કરવાનો છે એ જે તો એની સાબિતી હતી. યસ હા. બાકી હેલ્થ માટે કામ કરવું, એજ્યુકેશન માટે કામ કરવું એ તો મેન્ડેટ છે તમારું. પણ લોકોએ તમને એના માટે જ ત્યાં સ્તર પર બેસાડ્યા હતા કે તમે લોકપાલ લાવશો, તમે ભ્રષ્ટાચાર હટાવશો અને તમે એક ઓલ્ટરનેટિવ પોલિટિક્સ આપશો જે ભાજપ પણ નથી આપતો અને કોંગ્રેસ પણ નથી આપતો. એનાથી તદ્દન વિપરીત થયું. ત્રણ મહત્વના નેતાઓ આમ આદમી પાર્ટીના ભ્રષ્ટાચારના ગંભીર આરોપોમાં જેમને 2 મહિના સુધી જામીન ના આપ્યા, સુપ્રીમ કોર્ટે જામીન ના આપ્યા, એ જેલમાં હતા, હમણાં જેલ જામીન ઉપર એ બહાર આવ્યા છે. જી. તો એની બહુ એક મોટી ઇમ્પેક્ટ છે. અને જી, જી, હા. ભારતનો મતદાતા છે ને એ આંધળો નથી કે મૂર્ખ પણ નથી. એ જોવે છે કે સમજે આપણે છે. કયા હા. દ્રષ્ટિકોણથી આ લોકોને સત્તામાં લાવ્યા હતા અને હવે આ લોકો શું કરી રહ્યા છે. ભલે એક બીજી મહત્વની વસ્તુ વિશાલભાઈ કે નેરેટિવ, આખી ગેમ છે ને નેરેટિવની, નેરેટિવ રાઈટ. કરવાનું. તમે જેમ કે ભાજપના પ્રવક્તા છે ને એ 2 શબ્દો સતત વાપરે છે અને એ શબ્દો આખી ચૂંટણીમાં સતત વપરાયા, ફરજીવાલ અને હજી એક કંઈક શબ્દ શીશ મહેલ, શીશ મહેલ. રાઈટ. આ 2 સતત શબ્દો વપરાતા રહ્યા છે જેને કારણે લોકોને મગજમાં આ વાત આવી કે હા યાર વાત તો સાચી છે, આ વાત હજી કહેતા હતા એનાથી કંઈક ઊંધું જ થઈ રહ્યું છે. બિલકુલ. અને એ એટલાની narrative અંદર set થઈ ગયું. મહાકુંભ આવી ગયો જે એ પણ થઈ ગયું મહાકુંભની અંદર. અને બીજી વસ્તુ બજેટ ફેક્ટર, બજેટ હા, ફેક્ટર budget આ બજેટ ફેક્ટર પણ એની અંદર ક્યાંક કામ કરી ગયું કે જે રીતે 12 લાખનો જે સ્લેબ હતો, જે મધ્યમ વર્ગ છે મધ્યમ ત્યાં વર્ગને ખુશ થઈ ગયું. એને જે રીતે ખુશ કરવામાં આવ્યો, એટલે બજેટ પ્લસ યમુનાનો મુદ્દો, જે મહાકુંભનો Emotionally, હા. મુદ્દો અને વોટર્સોને જે અત્યારે સ્પેશિયલી ગ્રાઉન્ડ ઉપર ઉતારીને એમની જે નજર સામે જે એમની ગંદકી, પાણીના પ્રશ્નો, દિલ્હીની અંદર મેઇન પાણીનો પ્રશ્ન હતો, ત્યાં આગળ ક્યાંક કદાચ ભારતીય જનતા પાર્ટીના વોટ વધવા, સીટ વધવી એ એનું કારણ બની શકે આની અંદર. જી રાજુભાઈ, જે આરોપ બીજેપી પર લગાવવામાં આવતા હતા આમ આદમી પાર્ટી તરફથી ભ્રષ્ટાચારના, આ દાવ ઊંધો પડ્યો કે શું? એ તો સ્વાભાવિક રીતે આપ મીડિયાના માધ્યમથી જુઓ છો કે જ્યારે એમણે રાજનીતિની અંદર જે અનશનમાં બેઠા અને આખું કાચિંડાની જેમ રંગ બદલવાના શરૂ કર્યા ફરજીવાલે, કે શરૂઆતથી જ એ કહેતા હતા કે હું રાજનીતિમાં નહીં આવું તો રાજનીતિમાં આવ્યા. એણે એવું કહ્યું રાજનીતિમાં આવીને કે હું સરકારી બંગલો નહીં લઉં તો સરકારી બંગલો લીધો, સરકારી ગાડીની જરૂર નથી સરકારી ગાડી લીધી, મારે કોઈ પણ જાતના સિક્યુરિટીની જરૂર નથી તો સિક્યુરિટી લીધી. એટલે જનતા જાણે છે. હમણાં જ આપણા વિશ્લેષકશ્રીએ કહ્યું કે આ ભારતની જનતા એ મૂર્ખ નથી કે બહેરો નથી કે મૂંગી નથી, એ બધું જ જાણે છે કોણ શું કરે છે ને કેવું બોલે છે ને શું કરે છે. ચાહે કોઈ પણ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી પણ હોય, એના વચનો જે પણ સંકલ્પ હોય તો જનતા જાણતી હોય છે કે અમને જે પણ સંકલ્પ પત્રમાં જે જનસંઘથી લઈને અત્યાર સુધીમાં આપણે સંકલ્પની અંદર હતું રામ મંદિર બનાવવું, તો અમારો એક સંકલ્પ પત્રમાં ત્યારથી જ હતો. નવું જે પરિસ્થિતિ સમયના આધીન કે જે તે રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિના આધીન સંકલ્પ પત્ર હોય, પણ જે મૂળ એજન્ડા હતા એને ક્યારે અમે એને રદ નથી કર્યા. રામ મંદિર હોય, 370 હોય, ટ્રિપલ તલાક હોય, તો આ બધા જ કેન્દ્ર સરકારના જનસંઘથી લઈને આખા સંકલ્પ પત્ર હતો અમે સાર્થક કર્યા છે. બીજી વસ્તુ એક ચોક્કસ આપણા પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી એવું કહીશ હું, અને એ ફરજીવાલ હોય અને ફરજીવાલની આખી પાર્ટી અને જે આપના આખી ગેંગ છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે એના માટે ચોક્કસ કહીશ કે દિલ્હી હમારી હૈ, બસ अब पंजाब की बारी है. એટલે સમજી જજો કે અમે યોજનાઓ અને વિકાસના વેગ સાથે નીકળીએ છીએ. માન્ય નરેન્દ્રભાઈનું જે વિકસિત ભારતનું લક્ષ્ય છે એના સાથે ફરીથી કહું છું કે દિલ્હી હમારી હૈ, अब पंजाब की बारी है. એટલે તમારા જૂઠા વચનો, ઠાલા વચનોને ભૂલી જજો, જનતાને છેતરવાના. અને દિલ્હીની અંદર જે તમે કહી શકાય કે આખું 5400 કરોડનું રાશન વિતરણ કૌભાંડ હોય, 4500 કરોડનું બસ કૌભાંડ હોય, 571 કરોડનું આખા દિલ્હીની અંદર સીસીટીવીનું કૌભાંડ હોય, 2800 કરોડનું જળ નિગમ કૌભાંડ હોય, આ બધા કૌભાંડોથી ભરેલી આચરેલી આ આખી આમ આદમી પાર્ટીને અમે ફરજીવાલ અને આપદા ગેંગ એટલા માટે કહીએ છીએ કે જનતાએ જે વિશ્વાસ એમના ઉપર મૂક્યો હતો એ ફક્ત ને ફક્ત એમણે કૌભાંડો કરવા માટે અને પોતાનું ભલું કરવા માટે એમણે ઉપયોગ કર્યો. એટલે જનતા જડબે સલાક એમને જવાબ આપ્યો છે આ ચૂંટણીની અંદર. અને આવનારા દિવસોની અંદર તમે જોજો, વારંવાર હું કહેતો હોઉં છું, આમ આદમી પાર્ટી એક ભૂતકાળ બની જશે. પોલિટિકલ ટુરિસ્ટની જેમ આવેલી પાર્ટી, કાચિંડાની જેમ રંગ બદલતા એના નેતાઓ એક ભૂતકાળ બની જશે. પછી મારે સવાલ વારંવાર પૂછવો કહેતો આવ્યો છું છે, કે તમે political કોંગ્રેસનો સફાયો tourist કર્યો, તમે સાથે આમ આદમી અને આ પાર્ટીનો political સફાયો tourist કરશો, સાથે. લડશો કોની સામે પછી? નહીં, જનતાને નક્કી કરવાનું છે. જો ક્યારે પણ કેન્દ્ર સરકારની અંદર એની યોજનાઓ હોય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યમાં હોય ને એની યોજના હોય તો જનતા એને સ્વીકારે છે. અને લડવાનું એ જનતાએ નક્કી કરવાનું છે કે જનતા એને કોઈ પણ, તમે અત્યારે હાલમાં આપણે હું શોર્ટમાં એવું કહીશ, કહેવાય નહીં, અત્યારે આપણે દિલ્હી ઉપર ચર્ચા કરી રહ્યા છે, પણ ગુજરાતની અંદર પણ એવી નગર નિગમની સ્થાનિક સ્વરાજ્યમાં એવી ઘણી બધી બેઠકો છે જ્યાં જનતાએ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બિનહરીફ કર્યા છે. એનો મતલબ
હા, એનો મતલબ એ જ કહી રહ્યો છું કે બિનહરીફ કર્યા છે, ઘણી બધી 215 થી વધારે બેઠકો પર બિનહરીફ કર્યા હોય તો એનો મતલબ સ્થાનિક લેવલે જનતાએ સ્વીકાર્યું છે કે મારે તો ભારતીય જનતા પાર્ટીના જ જે છે અને માનનીય વડાપ્રધાન શ્રીનું નેતૃત્વ જોઈએ, નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ અમારો વિકાસ જોઈએ છે. એટલે જનતા ખૂબ જ બુદ્ધિજીવી છે અને જનતા જનાર્દન સર્વોપરી હોય છે, એ આપણે જોઈએ. બિલકુલ. હા, ના, હું એમના મુદ્દા ઉપર નથી કહેવા માંગતો, હું દિલ્હીની જ વાત કરવા માંગુ છું. કારણ કે એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટર છે આમાં. લોકપાલના મુદ્દે આંદોલન કરી, ભ્રષ્ટાચાર હટાવવાના મુદ્દે આંદોલન કરીને કેજરીવાલ એન્ડ કંપની સત્તામાં આવી અને ત્યારે એમણે ડંકે કીચોટ પર કીધું હતું કે આ શીલા દીક્ષિતની સરકાર મહાભ્રષ્ટ છે અને એમણે આટલા કૌભાંડો કર્યા છે અને અમે બધાની તપાસ કરાવડાવશું અને અમે એમને ખુલ્લા પાડીશું. વોટ હેપન્ડ? છેલ્લા 12 વર્ષની અંદર એક પણ કૌભાંડ એ ના તો સાબિત કરી શક્યા, ના તો કોઈને ખુલ્લા પાડી શક્યા, કશું થઈ શક્યું નહીં. હવે અત્યારે તમે જુઓ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ પણ એ જ વાતો કરી, રાઈટ, કે આટલા કરોડના કૌભાંડો પંજાબમાં અને દિલ્હીમાં થયા છે. હવે ભારતીય જનતા પાર્ટીની પણ એ જવાબદારી બનશે કે માનો કે જો એ સત્તામાં આવે છે, રાઈટ, જે દેખાય છે અત્યારે કે કદાચ સત્તામાં આવશે, જો એ સત્તામાં આવશે તો એને અત્યારે તો જે આ 3 લોકો ઉપર કેસ ચાલે છે એને આગળ વધારવા જ પડશે. પ્લસ એમણે જે કૌભાંડોની વાત કરી છે કે આટલા કૌભાંડો છે, એ બધામાં કૌભાંડોમાં એમણે કામ ચલાવવા પડશે અને લોકોમાં એ સાબિત કરવું પડશે કે અમે કહેતા હતા કે આ કૌભાંડ છે એટલે ખરેખર કૌભાંડ હતું, આ લોકોએ ખરેખર ભ્રષ્ટાચાર કર્યો છે. નહીં તો શું થશે કે 2 વર્ષ પછી લોકો ફરી પાછું એ જ વિચારશે કે તો આના કરતા આમ આદમી પાર્ટી શું ખોટી હતી. એ લોકો એવું જ કહીને સત્તામાં આવ્યા હતા. તો ભાજપ એવું ન કરે અને ભાજપે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડશે. બરોબર છે, વિકાસ છે કે એનું જે કાંઈ વિઝન છે એ બધું છે જ, એ તો ભાજપ આટલા વર્ષોથી કરે જ છે અને એણે પ્રૂવ કર્યું છે, એમાં બે મત નથી. પણ જો એણે કહ્યું છે કે આ લોકો ભ્રષ્ટાચારી છે અને અમે ભ્રષ્ટાચાર હટાવવા માટે આવી રહ્યા છીએ, then they have to prove કે આ લોકો ખરેખર ભ્રષ્ટાચારી છે અને એને જેલમાં નાખવા. આરોપ રાજુભાઈ, આરોપ સાબિત કરવા પડશે. ફક્ત ચૂંટણી પૂરતા આ ખાલી સ્લોગન સારા લાગે, પરંતુ જ્યારે જમીની હકીકત હોય તો જનતા પણ જવાબ માંગશે કે તમે શું સાબિત કર્યું. યસ. જો આમાં બહુ સરસ વાત કરી એમને શિરીષભાઈએ કે ફરજીવાલ સીએમ મુખ્યમંત્રી હતા અને એની સામે ક્યારેક કોઈ પણ પક્ષ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, સામાન્ય જીવનમાં કોઈ પણ વ્યક્તિ સામે આપણે બ્લેમ કરીએ તો એનો પુરવાર આપણે પહેલા સાચા હોવા જોઈએ, પછી એના ઉપર આપણે બ્લેમ કરવો જોઈએ કે આ વ્યક્તિ ખોટી છે અને ત્યાર પછી આખું ન્યાયતંત્ર ઉપર આવે છે. એટલે ફરજીવાલ જ્યારે મુખ્યમંત્રી હતા અને એમના મુખ્ય આપણે શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા જે વાતો કરી રહ્યા હતા કે સ્માર્ટ સ્કૂલોની વાતો કરીએ, મોહલ્લા ક્લિનિકની વાતો કરીએ, પણ આ કૌભાંડોને ઢાંકવા માટે એક પડદો બનાવતા હતા આ લોકો. આ બધો મોહલ્લા ક્લિનિક હોય કે સ્માર્ટ સ્કૂલો હોય કે આ એક પડદો બનાવતા હતા. પણ કેન્દ્ર સરકાર અને ચોક્કસ હું કહું માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ નેતા હોય, કોઈ પણ પક્ષનો હોય, એને બક્ષવામાં નહીં આવે, એને છોડવામાં નહીં આવે. અને ભૂતકાળની અંદર તમે જોયું છે કે આ તો મુખ્યમંત્રી હતા તો પણ એમની સામે એક્શન લેવાતા હોય, નાયબ મુખ્યમંત્રી એમની સામે એક્શન લેવાતા હોય અને એમને જેલમાં જવું પડતું હોય તો એ જામીન ઉપર છૂટ્યા છે અને પ્રેસ કરીને એમ કરે છે હું ક્લીન ચીટ મળી ગઈ મને અને હું ચોખ્ખો હતો કે પણ ભાઈ તમને જામીન મળે છે, જામીન ઉપર તમે ફરી રહ્યા છો અત્યારે. એટલે એ બાબતને પણ ન ભૂલવી જોઈએ કે એ જેલમાં એમના જે પણ સમય ગાડીને આવ્યા છે, આવનારા દિવસોમાં એ પણ કેસ ચાલુ છે અને ભારતની અંદર ન્યાયતંત્ર સર્વોપરી છે. ન્યાયતંત્રને આપણે માન સન્માનથી ગણીએ છીએ અને ન્યાયતંત્રનો ચુકાદો આખરી ગણવામાં આવે છે. એટલે આવનારા દિવસોમાં જે સાચું છે એ સાચું અને ખોટું છે ખોટું થઈ જશે, દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પણ આ જે કૌભાંડોથી ભરેલી પાર્ટી છે એને ખુલ્લી પાડવામાં આવશે અને ન્યાયતંત્રની સાથે રહી ન્યાયતંત્રના નિર્ણયોને સર્વોપરી ગણીને ચોક્કસ એમની સામે એક્શનો પણ લેવામાં આવશે. જી વિશાલભાઈ, આપણે સવારે પણ ચર્ચા કરતા હતા કે જો દિલ્હીમાં જ અરવિંદ કેજરીવાલ એ આંકડા સુધી ન પહોંચી શકે, પાર્ટી આંકડા સુધી ન પહોંચી શકે તો પછી એ દિલ્હી મોડલ કયા પ્રકારનું? દિલ્હી મોડલનો જો ફિયાસ્કો થાય, ફુગ્ગો અહીંયા ફૂટી જાય તો બીજા રાજ્યોમાં કઈ રીતે અસર થશે? અને એ રીતે બીજેપી એમના પત્તા ખોલેલા જ છે કે ભાઈ હવે પંજાબની વારી છે. 100% જે રીતે દિલ્હી મોડલથી ગુજરાતની અંદર પહેલા એન્ટ્રી માટે આવ્યા, એન્ટ્રીની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન હતું જેની અંદર સુરતની અંદર બહુ જોરશોરથી સીટો આવી ગઈ. સીટો આવી ગયા પછી ક્યાંક ને ક્યાંક એમના ફરીથી તે તૂટી ગયા ત્યાંથી. પ્લસ બીજી વસ્તુ કે વિધાનસભાનું ઇલેક્શન આવ્યું ત્યાં પણ એમની 3 થી 4 સીટો આવી ગઈ. 3 થી 4 સીટો ગુજરાતની અંદર એ મોડલ એ લોકો જે ચૈતર વસાવાની સીટ ગણીએ કે આદિવાસી વિસ્તારની સીટો ગણીએ એ લોકો સ્પેશિયલી દિલ્હી મોડલ દરેક જગ્યાએ દિલ્હી મોડલને જ રજૂ કરવામાં આવતું. કારણ કે અહીંયા આગળ જ્યારે ગુજરાતની અંદર પ્રચાર પ્રસાર કરવામાં આવે ત્યારે અમે મોહલ્લા ક્લિનિક બનાવીશું, અમે હાઈ સ્કૂલ સારામાં સારી સુવિધાવાળી સ્કૂલો બનાવીશું, અમે મહિલાઓને આટલા પૈસા આપીશું. આ જ બધા વાયદા વચનથી જ્યારે ગુજરાતની અંદર પણ એન્ટ્રી લઈ ચૂકેલા છે. પરંતુ જ્યારે જો દિલ્હીની અંદરથી ગઢ જશે
તો કોંગ્રેસને આમ આદમી પાર્ટીને પંજાબની અંદર કપરા ચઢાણ જે કહી શકીએ કે જે અત્યારે ભગવત માનની સરકાર જે છે એના માટે બહુ જ ખરાબ પરિસ્થિતિ પંજાબની અંદર આવવાની શક્યતા છે, કારણ કે જે દિલ્હી મોડલ જ પંજાબની અંદર મોડલ તરીકે અત્યારે વિકસિત કરેલું છે. એટલે એક વસ્તુ છે કે આટલા પ્રચાર પ્રસારથી જો દિલ્હીની અંદર પણ જો ન જીતી શકતા હોય તો સ્પેશિયલી પંજાબ અને બીજા રાજ્યો માટે તો હવે આમ આદમી પાર્ટી એક જે નામો નિશાન જે અત્યારે કોંગ્રેસનું અત્યારે આપણે જોવા નથી મળી રહ્યું, એમ ક્યાંક આવનારા ભવિષ્યની અંદર આમ આદમી પાર્ટી ઇલેક્શન તો લડશે, પરંતુ જે કોંગ્રેસની જે સીટો જે આંકડા જોવા મળી રહ્યા છે એ ક્યાંક આમ આદમી પાર્ટી માટે જોવા મળી રહે. એક આનાથી આપણે એક બીજી વસ્તુ વિચારીએ કે જે રીતે 2 દિવસથી ગઈકાલથી જે ચર્ચાની અંદર આવ્યું હતું કે અમારા ધારાસભ્યોને ઓફર કરવામાં આવી રહી છે, આમાં ક્યાંક જો પરિણામોમાં આપણે ઉલટું વિચારી લઈએ અત્યારે હાલ કે જે 40 જે છે અને 30 જે છે એ ક્યાંક જો આની અંદર ઉલટું થઈ જાય, કેમ કે આ તો ઇલેક્શન છે, ઇલેક્શનમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે, તો એ જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીમાંથી ધારો કે સીટો અત્યારે વધારે આવે છે તો આમ આદમી પાર્ટીમાંથી કોણ જાય છે અને કોણ આવે છે. દિલ્હીની જનતા એ પણ જોવા માટે અત્યારે તત્પર રહી છે કે કદાચ આમ આદમી પાર્ટીની સીટો વધારે આવી જાય છે, 4, 5, 6 જે કંઈ પણ સીટો જો વધારે આવે છે અને સત્તાની અંદર બેસવાનું આવે છે તો એમાંથી જેટલા લોકોએ વાયદા કર્યા હતા કે અમે તમારી સાથે રહીશું, જનતાના વિશ્વાસથી જે જીતી રહ્યા છે એમાંથી કેટલા પક્ષ પલટું થઈ રહ્યા છે એ પણ એક આની અંદર જો ઇન્ટરેસ્ટિંગ એ જોવાનું રહેશે. ગુજરાતે તો ઘણું જોયું છે પક્ષ પલટો, તો ગુજરાતમાં ઘણો એવો જોયો છે, ત્યારે જોવાનું રહેશે કે અહીંયા શું થવાનું છે. આંકડા જે બદલાઈ રહ્યા છે, 40 પર બીજેપી અત્યારે આગળ છે અને 30 પર આમ આદમી પાર્ટી અત્યારે આગળ ચાલી રહી છે. આંકડા સાથે રોકાઈ રહ્યા છે બ્રેક માટે.